લઈને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। ગાંધીનગરથી સમાચાર, જેપી નડ્ડા સીએમ હાઉસ પહોંચ્યા। સીએમ હાઉસમાં 5 નેતાઓ વચ્ચે બેઠક થશે। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે। બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ ઉપસ્થિત રહેશે। 5 નેતાઓ વચ્ચે આ બેઠક યોજાશે। સીએમ નિવાસ સ્થાને આ બેઠક મળવાની છે। ભોજન બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે। આવતીકાલે શપથ લેનારા પદનામિત મંત્રીઓ અંગે ચર્ચા થશે। તો મહત્વપૂર્ણ સમાચાર, જેપી નડ્ડા જેઓ સીએમ હાઉસ પહોંચ્યા છે અને હવે અહીં 5 નેતાઓ વચ્ચે ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, શું અપડેટ? જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તે સીએમ નિવાસ સ્થાને પહોંચ્યા છે અને અનેક છેલ્લા કેટલાય સમયથી રાહ જે છે તે જોવાતી હતી કે રાજ્યપાલ ક્યારે પહોંચશે। તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે છે તે રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે ટૂંક સમયની અંદર સૌથી પહેલા મહત્વના જે 5 નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ, આ 5 નેતાઓ વચ્ચેના ભોજનની વ્યવસ્થા જે છે તે સીએમ નિવાસસ્થાને કરવામાં આવી હતી। એટલે કે ડિનર ડિપ્લોમેસી યોજાઈ હતી। ડિનર ડિપ્લોમેસી બાદ અડધો કલાક જેટલા સમયની અંદર આ તમામ નેતાઓ જે છે તેમની એક મીટિંગ જે છે તે યોજાઈ હતી અને મીટિંગ બાદ હવે રાજ્યપાલ જ્યારે રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે ત્યારે ઠીક 9 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા જે છે તે મુખ્યમંત્રી જે છે તે રાજભવન ખાતે રાજ્યપાલને મળવા જશે અને આવતીકાલના જે શપથગ્રહણ સમારોહ અંતર્ગતની વિગતો જે છે તે રજૂ કરશે। તેમાંથી પદનામિત જેટલા મંત્રીઓ જે છે તેમની વિગતો જે છે તેમને આપશે અને આવતીકાલે ઠીક 11 વાગે આ તમામ મંત્રીઓ જે છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને ઠીક 12:39 જે વિજય મુહૂર્તની અંદર તમામ મંત્રીઓ જે છે તેમના શપથગ્રહણ સમારોહ યોજાવાના છે। મહત્વનું એ છે કે અડધો કલાક સુધી આજે બેઠક ચાલી હતી, જે દિલ્હીથી નામો જે છે અહીંયાથી જે નામો જે છે તે ચર્ચાયા હતા અને તેને લઈને મહત્વની ચર્ચા જે છે ત્યાં 5 નેતાઓમાં થશે અને ત્યારબાદ આ 5 નેતાઓ જે છે તેમાંથી નામો જે છે તેનું લિસ્ટ જે છે તે રાજ્યપાલને સુપ્રત કરશે। જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે। તો 5 નેતાઓ વચ્ચે જે બેઠક હતી તે પૂર્ણ થઈ ચૂકી છે। હવે ટૂંક સમય બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવશે, તેમને રાજીનામા સોંપવામાં આવશે।